નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ પાઠ 1ની, જેમાં મિત્રો આપણે આગળ જે છે એ મહત્વના જે સમાજશાસ્ત્રીઓ છે એમની ચર્ચા કરી. અને આજે મિત્રો એનાથી પણ મહત્વનું અને પરીક્ષામાં દરેક પરીક્ષામાં આમના વિશે પૂછાય એવા પ્રશ્નો છે, જેનું નામ છે મિત્રો કાર્લ માર્ક્સ. મિત્રો આમના જે પ્રશ્નો છે એ ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે. એટલે આ એક મહત્વના સમાજશાસ્ત્રી છે, એટલે ધ્યાનમાં રાખશું. રેડી? ચાલો, ક્લિયર છો ને? તો આપણો જે નિયમ છે એ પ્રમાણે એક પેન લઈ લેવાની છે ને એક શું લઈ લેવાનું? ચોપડી. ક્લિયર? જ્યાં જે એમ લાગે કે ભાઈ અહીંથી આપણે શું પૂછી શકાય, એક ગુણનો સવાલ પૂછી શકાય, તો એ આપણે નોટ ડાઉન કરી લેવાનું. તો ચાલો ચર્ચા કરીએ કાર્લ માર્ક્સ વિશે. તો કાર્લ માર્ક્સ છે, એનો સમયગાળો છે મિત્રો 1818 થી 1883. આ સમયગાળો પૂછાવાની શક્યતા નહીવત છે, એટલે આવા બહુ પ્રશ્નો આપણે યાદ રાખવાના નથી. ચાલો, જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સે સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાઓના પ્રણેતા મનાય છે. પહેલો સવાલ અહીંથી મોસ્ટ એમપી. પહેલા તો કાર્લ માર્ક્સ ક્યાંના હતા? તો કે જર્મનીના હતા. બીજો મહત્વનો અને પરીક્ષામાં પૂછાય એવો કયો? તો કે ભાઈ સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા કોને માનવામાં આવે છે? તો કોને માનવામાં આવે છે ભાઈ? કાર્લ માર્ક્સને માનવામાં આવે છે. માર્ક્સ સૌપ્રથમ એવા વિચારક હતા કે જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય છે એ વાત પર ભાર મૂક્યો હતો. એટલે કહેવા શું માંગે છે? તો કે જે માર્ક્સ છે, કાર્લ માર્ક્સ છે, એ પહેલા એવા વિચારક હતા, પહેલા સમાજશાસ્ત્રી હતા કે જેમણે ઐતિહાસિક જે પણ કંઈ ઘટનાઓ હોય, ઇતિહાસ સાથે જોડાયેલી જે પણ કંઈ ઘટનાઓ છે, પ્રાચીન જે પણ કંઈ ઘટનાઓ છે, ભૂતપૂર્વ જે પણ કંઈ ઘટનાઓ છે, એની અસર ક્યાં છે? તો કે આર્થિક પરિસ્થિતિની ઉપર એની પ્રભાવ પડે છે. આવું કહેનાર કોણ હતા? કાર્લ માર્ક્સ હતા. તેમના મતે ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનો પર આધારે સામાજિક વર્ગોની રચના થાય છે અને ઇતિહાસના પ્રત્યેક તબક્કે હંમેશા બે જ વર્ગોનું પ્રભુત્વ રહ્યું છે. આ બે વર્ગ એટલે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. તો અહીંથી આપણો એક નવો સવાલ આવી ગયો, પણ એ પહેલા આપણે વિધાન આખું શું કહેવા માંગે છે એને સમજી લઈએ. ચાલો, તો કે માર્ક્સ શું કહે છે ભાઈ? તો કે ઇતિહાસના જે પણ કાંઈ જુદા જુદા તબક્કાઓ છે, ઉત્પાદનના સાધનોના આધારે જે પણ કાંઈ ઇતિહાસના તબક્કાઓમાં જે ઉત્પાદન થાય છે એના સાધનોના આધારે બે તબક્કા પડે છે. એક તો માલિક વર્ગ અને એક શ્રમજીવી વર્ગ. કયા કયા વર્ગ છે? તો કે માલિક વર્ગ અને એક શ્રમજીવી વર્ગ. માર્ક્સ કહે છે કે આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા કરે છે. તો એ તો બધાને ખ્યાલ જ છે કે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે છે હંમેશા શું હોય? સંઘર્ષ ચાલે ને. અને આપણે ત્યાં ખ્યાલ છે કે ખાસ કરી ઉચ્ચ નીચનો ભેદભાવ, એક પૈસાદાર વર્ગ અને એક મધ્યમ પરિવાર અથવા તો એનાથી નીચે એટલે ગરીબ વર્ગ, આ લોકો વચ્ચે અવારનવાર છે એ શું ચાલતું હોય છે? સંઘર્ષ ચાલતો હોય છે. કેમ? તો કે ભાઈ પૈસાદાર વર્ગ છે એ આર્થિક રીતે સ્વતંત્ર છે. કેવા છે? સ્વતંત્ર. પણ જ્યારે મધ્યમ વર્ગ અથવા તો એનાથી નીચેના લોકો છે એને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સંકળામણ છે. માની લો કે ફોર એક્ઝામ્પલ આપણે દૂધ કહીએ, દૂધનો લીટરનો ભાવ 50 રૂપિયા છે. ચાલો સમજો, રેડી? પણ 50માંથી માની લો કે 52 રૂપિયા થાય છે, 2 રૂપિયા લીટરે વધે છે દૂધનો ભાવ. જસ્ટ એક્ઝામ્પલ છે. હા, ઘણા એમ કે સાહેબ નહીં અમારે તો 70 રૂપિયા છે. ભાઈ તમારા પ્રશ્ન ભલે રહ્યા, પણ આપણે જસ્ટ એક્ઝામ્પલ જઈએ. ફરીથી શું? તો કે માની લો કે દૂધનો ભાવ કેટલો છે? 50 રૂપિયા છે. પણ એમાં કોઈ કારણોસર છે એ મોંઘવારીને ધ્યાનમાં રાખીને 2 રૂપિયા પર લીટરે વધે છે. તો આનાથી જે પૈસાદાર વર્ગ છે, માલિક વર્ગ જેને આપણે કહીએ, એમાં કોઈ ફેર નહીં પડે, એ લોકોને કોઈ અસર થશે નહીં. પણ આ 2 રૂપિયા છે એ જે શ્રમજીવી વર્ગ છે એમના માટે મહત્વના બની જશે, એમના માટે મોટો ચેન્જીસ ગણાશે. કેમ કે ડેલી પર લીટરે 2 રૂપિયા છે. ખ્યાલ આવી ગયો? એટલે કે નાનો અમથું પણ વસ્તુ છે તો એમાં પણ મોટી સંઘર્ષ છે જોવા મળે. એટલે હંમેશા માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે શું મળશે? સંઘર્ષ જોવા મળશે. આવું કોણે કહ્યું હતું ભાઈ? તો કે ભાઈ કાર્લ માર્ક્સ. વર્ગ સંઘર્ષની આ સતત ચાલતી પ્રક્રિયા અંગે તેઓએ કમ્યુનિકેશન મેનિફેસ્ટોમાં લખે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. તો જે માર્ક્સ છે એણે જે વર્ગ સંઘર્ષને જે આપણે કંઈ સતત જે પ્રક્રિયા ચાલે છે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે, તો એની ઉપરથી એમણે શું લખ્યું છે ભાઈ? તો કે જે કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં એણે લખ્યું છે શું?
તો કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસનો વર્ગ સંઘર્ષનો ઇતિહાસ પણ જોવા મળે છે. એટલે કે જે અત્યાર સુધીનો જે માનવ સમાજનો જે પણ કાંઈ સંઘર્ષ છે એમાં ઇતિહાસનો સંઘર્ષ પણ જોવા મળે છે. માર્ક્સે વિશ્વભરમાં શ્રમજીવીઓને એકજૂથ થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થાથી દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહવાન કર્યું હતું. તો આ પણ પ્રશ્ન પૂછી શકાય એક ગુણમાં. શું? તો કે માર્ક્સે જે પણ કાંઈ વિશ્વભરના જે પણ કાંઈ શ્રમજીવીઓ છે એમણે એકજૂથ થઈ છે મૂડીવાદી સમાજ વ્યવસ્થાથી દૂર થઈ જાઓ અને કયા વર્ગવિહીન સમાજ વ્યવસ્થાની સ્થાપના કરવાની એમણે છે એ આહવાન કરી હતી. એને નારો લગાવ્યો હતો ભાઈ તમે આવું કરો, પણ થયું ન થયું પછીની વાત હોય. રેડી? પણ એમણે આહવાન આવું કરેલું હતું. કોણે? કાર્લ માર્ક્સે. કેવા સમાજને દૂર કરવાના? તો કે મૂડીવાદી, જે મૂડી ઉપર વધારે ભાર મૂકતા હોય એને દૂર કરીને વર્ગવિહીન, કે ભાઈ આ જે છે ને તબક્કામાં જે શ્રમિક વર્ગ છે અને માલિક વર્ગ છે એ વર્ગવિહીન સમાજની સ્થાપના થાય એવા પ્રયત્નો કરવા માટેનું આહવાન કોણે કરેલું હતું? કાર્લ માર્ક્સે. તેમણે લખ્યું હતું ડેશ કેપિટલમાં, પુસ્તકમાં, કે આજે પણ એટલું જ લોકપ્રિય છે. આમણે લખેલું કયું છે? દાસ કેપિટલ. રેડી? જે આજે જે એ સમય જેટલું ફેમસ હતું એટલું જ આજે એટલું ફેમસ છે એવું કહી શકાય. કાર્લ માર્ક્સે વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનોમાં પણ વિશેષ મહત્વ રહ્યો છે. કીધું ને, કાર્લ માર્ક્સે એ ખાલી તમને એક વિષયમાં નહીં જોવા મળે. આ સિવાય જે તમારા બીજા વિષયો છે કયા કયા છે? તો કે અર્થશાસ્ત્ર, જે તમે ભણીને આવો છો ને અને તમે ભણશો પણ. મેં તમને કીધું છે કે મિત્રો આ અર્થશાસ્ત્રના વિષયો છે એના વિડીયો પણ મિત્રો તમામ ચેપ્ટરના છે. હો ભાઈ, જો અહીંયા તમને નોટ ડાઉન કર્યું છે. ક્યાં? અહીંયા મળશે. અને પેઇડ કોર્સમાં એનું મટીરિયલ મળશે અને અહીંયા ધોરણ 11માં બધું મળી જશે. ક્લિયર? તો ત્યાંથી તમને ઇકોનોમિક્સના મળી જશે. પછી તો કે રાજ્યશાસ્ત્ર તમારે વિષય હોય તો એના પણ કમિંગ સૂન આપણે વિડીયો આવશે. રેડી? અને તત્વજ્ઞાન તો તમને ખ્યાલ જ છે. તો આ જે બધા વિષયો છે એમાં પણ કોનું યોગદાન છે ભાઈ? કાર્લ માર્ક્સનું. માત્ર સમાજશાસ્ત્રમાં જેનું યોગદાન નથી. એટલે બીજા વિષયોમાં પણ કાર્લ માર્ક્સ આવે તો પછી પરીક્ષામાં એવું ન થાય કે સાહેબ આ તો મેં સમાજશાસ્ત્રમાં ભણ્યા હતા તો ઇકોનોમિક્સમાં ક્યાંથી આવી ગયો. રેડી? એટલે મલ્ટી ટેલેન્ટેડ હોય ને ભાઈ, તો એક સાથે બીજા વિષયોમાં પણ એમનું વર્ચસ્વ હોય. તો આ બધા વિષયોમાં પણ એમનું મહત્વનું યોગદાન રહ્યું છે. કયા વ્યક્તિનું? કાર્લ માર્ક્સ. સરસ મજાનો ફોટો તમે પણ જોઈ શકો છો. ચાલો જોઈ લીધો. ચાલો નેક્સ્ટ સમાજશાસ્ત્રી આપણે આવે છે મેક્સ વેબર. આમનું પણ સમાજમાં થોડુંક વધારે પડતું નામ છે. હે ને? પરીક્ષામાં પૂછાય એવા પણ પ્રશ્નો આમના વિશે પૂછાશે અને બીજા વિષયોમાં પણ થોડુંક યોગદાન આમનું જોવા મળશે. રેડી? તો શું કહે છે મેક્સ વેબર? પહેલાં તેનો સમયગાળો છે 1864 થી 1920. એનો સમયગાળો શું છે? 1864 થી 1920. માનવીના સામાજિક વર્તનને સમજવા અને સમજાવવામાં જર્મનીના મેક્સ વેબરનું નામ જાણીતું છે. રેડી? પહેલાં તો આ મેક્સ વેબર ક્યાંના છે? તો કે જર્મનીના છે. અને એમનું વધારે પડતું આગવું વિશેષ યોગદાન જેમાં છે તો કે માનવીના સામાજિક વર્તણૂક, જે માનવીની છે એ સમાજ પ્રત્યેની જે પણ કાંઈ એની વર્તણૂક છે, એની રહેણી કહેણી, રીત રિવાજો, રસમો છે, આને સમજવામાં છે એનું મહત્વનું યોગદાન રહેલું છે. કોનું? મેક્સ વેબરનું. ક્લિયર? વેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા છે અને સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં તે નિર્ણાયક ભાગ ભજવે છે. તો કે વેબરના મતે જે પણ કંઈ સમાજશાસ્ત્ર છે એનો અભ્યાસનું મુખ્ય વસ્તુ શું છે? ક્રિયા છે. શું છે? ક્રિયા. માત્ર ક્રિયા. અને જે વૈજ્ઞાનિક દરજ્જો આપવામાં આવે સમાજશાસ્ત્રને તો એનો નિર્ણાયક પણ ભાગ એ પોતે ભજવે છે. આથી જ તેઓ સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખાવે છે. આથી તેઓ છે કોણ? તો કે ભાઈ મેક્સ વેબર છે એ સમાજશાસ્ત્રને કયા શેના તરીકે ઓળખાવે છે? તો કે સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે પણ ઓળખાવે છે. કેમ? તો કે એણે પહેલા આગળ કીધું શું? તો કે ભાઈ સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ શું છે? સામાજિક ક્રિયાઓ. શું છે? સામાજિક ક્રિયાઓ. આથી સામાજિક ક્રિયાને શું બતાવે છે પોતે? તો કે ભાઈ હા, સામાજિક ક્રિયાને અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે પણ ઓળખાવે છે. વેબરે આપેલી આદર્શ પ્રકારની પદ્ધતિ સામાજિક સંસાધનોમાં વિશેષ ઉપયોગી પુરવાર થઈ છે. તો વિશ્વના જુદા જુદા ધર્મોની તુલનાત્મક અધ્યયનના આધારે વેબરે રજૂ કરેલા પ્રોટેસ્ટન્ટ ધર્મની આચાર સંહિતા અને તેનો મૂડીવાદ અંગેનો અભ્યાસ તથા સત્તા, નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસોમાં સમાજશાસ્ત્રને વિકસાવવામાં વિશેષ યોગદાન આપ્યું
છે. એટલે કે આ જે મેક્સ વેબર છે એમની જે સિદ્ધિઓ છે એની અહીંયા ચર્ચા કરી છે, બરોબર. તો શું કહે છે? તો કે આ સિવાય જે મેક્સ વેબરે છે એ જુદા જુદા ધર્મના તુલનાત્મક અધ્યયન, એટલે કે જે અલગ અલગ ધર્મ હોય એમની વચ્ચે તુલના કરી હોય અને એના જે નિર્ણયો છે એ રજૂ કર્યા છે. સાથે સાથે તો કે જે પ્રોટેસ્ટન્ટ ધર્મની આચાર સંહિતા છે, હે ને, આચાર સંહિતા મિત્રો આ શબ્દ તમે ખાસ કરીને ચૂંટણી સમયે છે વાપરતા હો, સાંભળતા હો છો કે જ્યારે ચૂંટણી થવાની હોય એ પહેલાંના અમુક રૂલ્સ રેગ્યુલેશન છે ને, કે ભાઈ અમુક તમે આમ ના કરી શકો, આમ ના કરી શકો, એટલે ટૂંકમાં એક લિમિટેશન, શોર્ટમાં કેવું હોય તો એ આચાર સંહિતા અને મૂડીવાદ અંગે, જે મૂડીવાદ અંગેનો જે અભ્યાસ છે, આ સિવાય સત્તા, નોકરશાહી જેવા જે પણ કાંઈ વિષયો છે એમાં સમાજશાસ્ત્રમાં અભ્યાસમાં પણ એ સમાજશાસ્ત્રીય અભ્યાસોએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં મેક્સ વેબરે મહત્વનું યોગદાન આપેલું છે. આમ ફ્રાન્સના ઓગસ્ટાન્ત દ્વારા રોપાયેલા સમાજશાસ્ત્રી રૂપી બીજ ધીમે ધીમે વટવૃક્ષ બનવા લાગ્યું હતું. રેડી? તો જો શરૂઆત આપણે છે એ કઈ રીતે કોનીથી? ઓગસ્ટ ક્રાંતિથી. કોનાથી? ઓગસ્ટ ક્રાંતિ. ક્લિયર? પણ હવે ધીમે ધીમે જે બીજ ખાલી વાવ્યા હતા, પણ ધીમે ધીમે આપણે ખ્યાલ છે કે ભાઈ બીજ અંકુરિત થાય, પછી છોડ બને, હે ને, અને પછી વટવૃક્ષ બને, મોટું એક ઘટાદાર વૃક્ષ બને. તો હવે એ ધીમે ધીમે ભાઈ આ મેક્સ વેબરના સમય સુધીમાં શું બની ગયું હતું ભાઈ? તો કે વટવૃક્ષ બની ગયું હતું. યુરોપ ઉપરાંત અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા ખૂબ જ ઝડપી વિકાસ થવા લાગ્યો હતો. એટલે કે આ સિવાય જે યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં પણ એનો ઝડપી વિકાસ થતો હતો. રેડી? સન 1876માં અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સ્મનરના પ્રયત્નથી સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું હતું. આઈએમપી એક ગુણનો સવાલ. શરૂઆત ક્યાં થઈ સમાજશાસ્ત્ર વિષયની? સૌપ્રથમ તો પહેલા તો અમેરિકામાં. કઈ જગ્યાએ? અમેરિકામાં. ક્યારે? તો કે 1876માં યેલ વિશ્વવિદ્યાલયમાં. કયા વિશ્વવિદ્યાલયમાં? યેલ વિશ્વવિદ્યાલયમાં. કોના દ્વારા? વિલિયમ ગ્રેહામ સ્મનર. રેડી? અને સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન એટલે કે એનો અભ્યાસ અને અધ્યાપન કાર્ય એટલે કે એને રિલેટેડ જે પણ શૈક્ષણિક કાર્ય એની શરૂઆત છે સૌપ્રથમ ક્યાં થઈ હતી? અહીંયા થઈ હતી, અમેરિકામાં. ક્લિયર? સમાજશાસ્ત્ર વિષય. નેક્સ્ટ, આ સિવાય 1890માં યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં સમાજશાસ્ત્રના તત્વો, એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી. તો આજે સમાજશાસ્ત્રના તત્વો શીર્ષક હેઠળ સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ શરૂ થયો હતો. એટલે એની શરૂઆત થઈ એટલે પાછળથી બીજી જગ્યાએ ક્યાં છે? તો કે યુનિવર્સિટી ઓફ કેન્સાસ. રેડી? અને એમાં એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી. તો સમાજશાસ્ત્રના તત્વો, બરોબર, એ શીર્ષક હેઠળ સમાજશાસ્ત્રનો એક અભ્યાસક્રમ નવો શરૂ થઈ ગયો હતો. તો યુરોપમાં સન 1895માં યુનિવર્સિટી ઓફ બ્રોડકેસ્ટ, જર્મનીમાં ઇમાઇલ દુર્કીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય પણ શરૂ થઈ ગયું હતું. એટલે આ પછી શરૂઆત છે અલગ અલગ, જેમ પહેલા અમેરિકામાં થઈ, પછી જેવી રીતના આજે યેલ વિશ્વવિદ્યાલયમાં થઈ હતી, પછી ક્યાં થઈ? યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં થઈ, અને પછી તો કે યુનિવર્સિટી ઓફ બ્રોડકાસ્ટ એમાં થઈ હતી. કોના દ્વારા? તો કે ઇમાઇલ દુર્કીમના પ્રયત્નો દ્વારા થઈ હતી. તો આ જે બધા આપણા સમાજશાસ્ત્રી હતા, કયા કયા હતા? તો પહેલા આપણે મિત્રો જોયા હતા કયા? ઓગસ્ટ ક્રાંતિ. યાદ છે ને? હા, અહીંથી આપણી શરૂઆત થઈ હતી. રેડી? ઓગસ્ટ કોન્ત. એમણે જે યોગદાન આપ્યું શરૂઆત આખી એના દ્વારા હતી. પછી તો કે ઇમાઇલ દુર્કીમે એમણે વિશેષ યોગદાન આપ્યું હતું. પછી હર્બર્ટ સ્પેનર છે, અને પછી કોણ એવો? કાર્લ માર્ક્સ, અને નેક્સ્ટ કોણ એવો? મેક્સ વેબર. આ બધાએ મહત્વનું યોગદાન છે એ સમાજશાસ્ત્રમાં આપેલું હતું. હવે જે નેક્સ્ટ છે કોણ? તો કે ભારતના સમાજશાસ્ત્રીઓ. કે ભારતના સમાજશાસ્ત્ર એટલે તો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ કઈ રીતના છે અને ભારતીય લોકોનું કઈ રીતના એમનું યોગદાન છે. આગળના જે પણ કાંઈ જોઈએ એ બધા વિશ્વના હતા. ક્યાંના હતા? વિશ્વના. પણ ભારત રિલેટેડ પણ આપણે ચર્ચા કરવાની છે અને પરીક્ષામાં આપણે પ્રશ્નો આમાંથી વધારે પૂછાઈ શકે. તો ચાલો એની વિશે ચર્ચા કરી લઈએ. ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. ભારતમાં સન 1914માં સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રના અધ્યાપન કાર્ય શરૂ થયું હતું. આઈએમપી સવાલ, પહેલા ક્યાં થયું હતું? વિશ્વમાં? અમેરિકામાં. પણ ભારતમાં પૂછાય તો ભારતમાં ક્યાં થયું હતું મિત્રો? મુંબઈમાં. ક્યાં ગણે? મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સ્નાતક છે એની ઉપરનો જે છે ને સ્ટેપ, અનુસ્નાતક કહેવાય.
તો આ સ્નાતક કક્ષાએ છે સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય એટલે કે અભ્યાસ કાર્ય શરૂ થયું હતું. બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક ગ્રિડ્સના અધ્યક્ષ પદે આ જ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગ શરૂ થયો હતો. એટલે કે પછી તો કે જે બ્રિટિશના જાણીતા સમાજશાસ્ત્રી હતા અને બીજા એનું શું સિદ્ધિ હતી? નગર નિયોજન. રેડી ને? નગર નિયોજન વ્યવસ્થાપન. રેડી? એના અભ્યાસી કોણ હતા? પેટ્રિક ગ્રિડ્સ. એને અધ્યક્ષ પદે આ યુનિવર્સિટીમાં શું થયું હતું? તો કે સમાજશાસ્ત્રનો એક વિભાગ આખો અલગ બની ગયો હતો. 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડોક્ટર ગોવિંદ સદાશિવ ઘુરીએ આ વિભાગના અધ્યક્ષ હતા. એટલે જો હવે આ ગોવિંદ આવે એટલે આપણે ખ્યાલ આવે આપણા ભારતીય એવા. રેડી? પહેલા જે ભારતીય અધ્યક્ષ હતા નહીં. કોણ? પેટ્રિક ગ્રિડ્સ. પણ પછી 24માં પ્રથમ ભારતીય થઈ ગયા એક પ્રકારે. રેડી? કોણ? ગોવિંદ સદાશિવ ઘુરીએ. ધુરીએ નથી હો ભાઈ, ધ્યાન રાખજો. હા, ગોવિંદ સદાશિવ ઘુરીએ છે એના શું બન્યા હતા? એના અધ્યક્ષ બન્યા હતા. નેક્સ્ટ 1952માં ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત અને સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા ઘુરીએ ભારતમાં સમાજશાસ્ત્રની વિકાસની એક નવી કડી કંડારી આપી હતી. એટલે કે આ સિવાય જે ઘુરીએ એમના જે સમાજશાસ્ત્રના જે વિભાગના અલગ વિભાગના અધ્યક્ષ બન્યા, સાથે સાથે એમનું યોગદાન શું હતું? તો કે આને એમણે શું કર્યું? તો કે 1952માં ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી એના પ્રેરણા સ્ત્રોત અને સોશિયોલોજીકલ બુલેટિન એના સંપાદકમાં ઘુરીએ છે એ સમાજશાસ્ત્રને ભારતમાં એક વેગ આપ્યો હતો, એક નવી દિશા આપી હતી એવું આપણે કહી શકાય. આમાં મિત્રો સીધા પ્રશ્નો યાદ રાખવાના છે. આમાં કોઈ સમજવાની વસ્તુ નથી કે ભાઈ અધ્યક્ષ ઈ કેમ બન્યા, બીજા કેમ ના બન્યા. તો એમનું વિશેષ યોગદાન હોય તો સ્વાભાવિક છે પોતે જ બનશે, હે ને? બીજું તો આમાં બની ન શકે. રેડી? એટલે ઇન શોર્ટ આમાં આપણે યાદ રાખવાનું છે. પણ તમને પ્રશ્ન શું પૂછાઈ શકે? રેડી? તો પ્રથમ અધ્યક્ષ છે અને પ્રથમ ક્યાં ભારતમાં શરૂ થઈ હતી? ભારતમાં મુંબઈમાં થયું હતું. પ્રથમ અધ્યક્ષ કોણ હતા? પેટ્રિક ગ્રિડ્સ. પણ ભારતીય પૂછાય તો ગોવિંદ સદાશિવ ઘુરીએ. અને એમનું યોગદાન એમાં તો છે જ. સાથે સાથે કઈ વસ્તુ શરૂ કરી હતી? ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી અને સોશિયોલોજીકલ બુલેટિન. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ઘુરીએ કરેલા અભ્યાસો અને તેમણે તૈયાર કરેલી સમાજશાસ્ત્ર વિદ્યાર્થીઓની પેઢીને કારણે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં ભારત સમાજશાસ્ત્રનો અભ્યાસનું કેન્દ્ર બન્યું. એટલે એમનું જે યોગદાન વિશેષ યોગદાન હતું તમે જોઈ શકો છો ભાઈ, ગોવિંદ સદાશિવ ઘુરીએ. તો આમનું જે વિશેષ યોગદાન હતું એને લીધે જે પણ કાંઈ મુંબઈ યુનિવર્સિટીમાં જે પણ કાંઈ વિદ્યાર્થીઓ તૈયાર થયા સમાજશાસ્ત્ર વિશેને ભણીને, રેડી? તો એને લીધે એમ કે મુંબઈ એક યુનિવર્સિટી એક સમાજશાસ્ત્રનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. એની નામને એટલી ફેમસ થઈ ગઈ હતી એવું કહી શકાય. ચાલો ક્લિયર? નેક્સ્ટ શું કહે છે? વળી અહીં આવશે. 1917માં કોલકાતામાં વિશ્વવિદ્યાલયના વિજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું હતું. એટલે કે મુંબઈમાં તો થઈ ગયું હતું, ચાલો રેડી? પણ પછી 1917માં કોલકાતામાં પણ શરૂ થયું હતું. કોના? કલકત્તા જે વિશ્વવિદ્યાલય છે એમાં વૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નથી અર્થશાસ્ત્રની સાથે જે ઇકોનોમિક્સ છે એની સાથે સાથે શેની શરૂઆત થઈ ગઈ હતી? સમાજશાસ્ત્રની શરૂઆત પણ એમણે કરેલી હતી. અભ્યાસની પણ એની શરૂઆત કરી હતી. તો લખનૌ વિશ્વવિદ્યાલયમાં જે લખનૌ વિશ્વવિદ્યાલય છે એમાં કોણે? તો કે રાધા કમલ મુખર્જીએ અને ડીપી મુખર્જીએ. અને પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કર્વે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તો આ સિવાય બીજે ક્યાં અને કોણે શરૂઆત કરી હતી એની અહીં ઝલક છે ખાલી. રેડી? ફરીથી એક વખત. કલકત્તામાં કોણે? તો કે વૃજેન્દ્રનાથ શીલ, કલકત્તામાં. ક્લિયર? પછી તો કે લખનૌમાં કોણ છે? તો કે રાધા કમલ મુખર્જી અને ડીપી મુખર્જી. આ બંને ત્યાં છે. ક્યાં? લખનૌ વિશ્વવિદ્યાલયમાં. અને પુણે છે, પુણે વિશ્વવિદ્યાલયમાં કોણ હતા? ઈરાવતી કર્વે. ક્લિયર? તો આટલા લોકોએ જે સમાજશાસ્ત્રની વિકાસમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે. રેડી? આમાંથી સવાલ પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. હા, પૂછવો હોય તો કઈ રીતના પૂછી શકાય? તો કે જોડકા સ્વરૂપે પૂછી શકાય. કઈ રીતના પૂછી શકાય? જોડકા સ્વરૂપે. આ બાજુ કઈ યુનિવર્સિટી છે અને આ બાજુ એમાં કયા વ્યક્તિએ જે શરૂઆત કરી છે તે. રેડી? વ્યક્તિના નામ અને યુનિવર્સિટીના નામ જોડકા જોડો. આ રીતના પ્રશ્નો નીકળી શકે. પરંતુ આપને જનરલી ધોરણ 11માં એક સવાલ એક ગુણના સવાલ હોય એટલે જોડકાની શક્યતા બહુ નહિવત થઈ જાય. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ આપણે.
ભારતમાં જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું હતું, જેમ કે એમએન શ્રીનિવાસન, એસસી દુબે, એઆર દેસાઈ, ડીપી મુખર્જી, ડેવિડ હાર્ડીમેન, યોગેન્દ્ર સિંઘ, એમ શાહ વગેરે. ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકોએ, સમાજ ચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો હતો. એટલે કહે છે કે અહીંયા તો જસ્ટ નામ આપ્યા છે. ક્લિયર? તો શું કહે છે ભાઈ? તો કે સમાજશાસ્ત્રીઓ જે સમાજશાસ્ત્રના વિકાસમાં એક મહત્વનું યોગદાન આપ્યું, એમાં કોણ કોણ હતા? ખાલી આટલા જ નહોતો, ઘણા બધા હતા. તો કે આવા બધા હતા એમ કહેવાય, કહી શકાય. જેમ કે એમએન શ્રીનિવાસન છે, એચસી દુબે છે, પછી એઆર દેસાઈ, ડીપી મુખર્જી, ડેવિડ હાર્ડીમેન, યોગેન્દ્ર સિંઘ, એમએન શાહ જેવા વગેરે સમાજશાસ્ત્રોએ એમાં વિશેષ યોગદાન આપેલું હતું સમાજશાસ્ત્ર વિષયને વિકાસ માટે. આ સિવાય ગાંધીજી અને આંબેડકર જેવા જે મહાન નેતાઓ જે આપણે કહી શકાય, તો એમણે પણ સમાજ સુધારકોના સમાજ ચિંતકો પર ભાર મૂક્યો હતો. એણે સમાજશાસ્ત્રમાં યોગદાન નથી આપ્યું ભાઈ, એ પછી નહીં લેતા પાછા, પણ એણે સમાજ સુધારકમાં સમાજની ચિંતન વ્યક્ત કર્યા હતા અને સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવામાં એક થોડોક એમ પાયો રજૂ કર્યો હતો, પ્રયાસ કર્યો હતો. રેડી? વળી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ ICSSR અને UGC દ્વારા સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ પ્રાપ્ત થતા સમાજશાસ્ત્રીને સંશોધને પણ વેગ આપ્યો હતો. એટલે કે આ સિવાય બે સંસ્થાઓ જે હતી કે જેણે સમાજશાસ્ત્રને વિષયને વેગ આપ્યો હતો, કેમ કે એમાં રિસર્ચ કરવા માટે જે છે ને સમય અને મહેનતાણું જોઈએ ને, એટલે મીન્સ કે ખર્ચા જે પણ થતા હોય એ ફંડ કોણ આપશે? તો કે આ સંસ્થાઓ. નાણાકીય મદદ કોણ કરશે? આ સંસ્થાઓ. જેથી કરીને એ વિષય ઉપર વધારે રિસર્ચ થઈ શકે. તો કઈ બે સંસ્થાઓ હતી? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને એક UGC. હે ને? UGC તો તમને બધાને આવડશે, કેમ કે ધોરણ 12 પછી આપણે જે જશું જે પણ કોલેજોમાં, એ બધી જ કોલેજો કોના આધારે હશે? UGC હશે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. રેડી? એ અપ્રુવલ આપે પછી જ કોઈ પણ યુનિવર્સિટી છે એ માન્ય ગણાય. ક્લિયર? તો આ બધી નાણાકીય, આ બે સંસ્થાઓએ નાણાકીય મદદ છે આપેલી અને સમાજશાસ્ત્રનો વેગ આપેલો હતો. ચાલો નેક્સ્ટ હવે ચર્ચા કરવાની છે તો કે ભારતમાં જે પણ કાંઈ સમાજશાસ્ત્રના જે પણ કાંઈ જાણીતા એવા મહત્વના વ્યક્તિઓ હતા કે જેણે યોગદાન સમાજશાસ્ત્રમાં આપ્યું છે ને એને રિલેટેડ ગુજરાતમાં કોણે કોણે યોગદાન આપેલું છે, ભારતનું તો થઈ ગયું છે, તો ચર્ચા કરી લઈ સાથે સાથે. ભારતમાં અન્ય વિશ્વવિદ્યાલયની જેમ ગુજરાતની વિશ્વવિદ્યાલય તેમજ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું હતું. એટલે કે જેવી રીતના ભારતમાં અલગ અલગ વિશ્વવિદ્યાલયોમાં જેમ શરૂઆત થઈ સમાજશાસ્ત્ર વિષય ભણાવવાની, એની ભણાવવાની. રેડી? તો એવી જ રીતના મિત્રો ગુજરાતમાં પણ શરૂ થઈ હતી. પણ ગુજરાતમાં કઈ? તો કે ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ. હવે ધ્યાન એ રાખવાનું છે, ગુજરાત વિદ્યાપીઠમાં મિત્રો આ શબ્દ ગુજરાત ધ્યાન રાખવાનું છે. રેડી? ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજીનું મહત્વનું યોગદાન છે ભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં. ત્યાં પણ ગાંધીજી રિલેટેડ પણ અત્યારે હાલમાં પણ અમુક કોર્સો ચાલે છે. કોઈ વિદ્યાર્થીની ગણતરી હોય તો ત્યાં મુલાકાત લઈ શકે. તો ગુજરાત વિદ્યાપીઠમાં છે એમાં પણ આ સમાજશાસ્ત્ર વિશે ભણાવવાનું એનું શરૂ થઈ ચૂક્યું હતું. રેડી? આ ઉપરાંત મેડિકલ, નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પણ સમાજશાસ્ત્ર એક વિષય તરીકે શીખવવામાં આવતો હતો. ખાલી જો ઇતિહાસ પેલું આર્ટ્સ રાખતા હોય ને એને જ મળે એવું નહીં. જે મેડિકલ સાયન્સમાં જે વિદ્યાર્થીઓ હોય, નર્સિંગમાં જે વિદ્યાર્થીઓ હોય, એમને પણ સમાજશાસ્ત્ર છે એ વિષય શીખવવામાં આવતો હતો. રેડી? આ સિવાય સુરત ખાતે IP દેસાઈ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતના સર્જનાત્મક સામાજિક સંશોધનને વેગ આપી રહી છે. તો આપણે યાદ રાખશું ગુજરાતના છે ભાઈ. કઈ જગ્યાએ? ગુજરાતમાં, સુરતમાં. કોણ છે? વ્યક્તિનું નામ શું છે ભાઈ? IP દેસાઈ. તો IP દેસાઈ કઈ સંસ્થા સ્થાપી છે? સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. કઈ? સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ એ સંસ્થા સ્થાપી છે અને એમણે પણ સામાજિક સંસાધનોને સારો વેગ આપ્યો છે. આ જ સંસ્થાના અર્થાત નામના સામાયિકે ગુજરાત સંશોધકના સંસાધન લેખો પ્રકાશિત કરીને તેમની સંશોધન વૃદ્ધિ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય એવો એક ગુણનો સવાલ. અર્થાત સામાયિક છે એ કઈ સંસ્થાનું છે? તો કઈ સંસ્થાનું છે? સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ.
એનું સામાયિક છે. અને એમાં જે પણ કાંઈ સમાજશાસ્ત્ર સાથે જોડાયેલા લોકો જે પણ કાંઈ કામ કરતા હતા એમના લેખો છે એ પ્રકાશિત કરવાનું કામ કોણે કર્યું હતું? અર્થાત નામના મેગેઝિને, રેડી, સામાયિકે. અને આમણે છે એ ટૂંકમાં એને પ્રોત્સાહન કર્યું. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે એ સમાજશાસ્ત્ર સાથે જોડાયેલો છે અને એમ પોતા ઉપર રિસર્ચ કરી રહ્યો છે, એના લેખો લખી રહ્યો છે, પણ લોકો સુધી પહોંચશે નહીં તો વ્યક્તિ લાંબો સમય લખી નહીં શકે. પણ એ જે લોકોને જણાવવા માગે છે એના માટે એક માધ્યમ પૂરું પાડનાર કોણ હતું? તો કે અર્થાત સામાયિક. અને અર્થાત સામાયિક કઈ સંસ્થાનો હતો? સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. અને એની સ્થાપના કોણે કરી હતી? IP દેસાઈ. અને કઈ જગ્યાએ કરી હતી? સુરત ખાતે કરેલી હતી. નેક્સ્ટ છે ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં NA થુથી, IP દેસાઈ અને અક્ષય કુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ, AM શાહ વગેરેનું યોગદાન ઉલ્લેખનીય છે. આ સિવાય ગુજરાતની આપણે વાત કરીએ, જેમ ભારતની વાત કરી હતી, જેમ વિશ્વની વાત કરી હતી, એમ ગુજરાતમાં જે પણ કાંઈ સમાજશાસ્ત્રના વિકાસમાં એક મહત્વની ભૂમિકા કોઈ ભજવી હોય તો એના નામ આપણે જે આપેલા છે, જે માત્ર તમારે ખાલી સાંભળવાના છે, આ યાદ રાખવાનો પ્રયત્ન ના કરશો. રેડી? NA થુથી, IP દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, નીરા દેસાઈ અને તારાબેન પટેલ, AM શાહ વગેરેનું યોગદાન છે એ સારું એવું કોનું છે? સમાજશાસ્ત્ર ક્ષેત્રે છે. ક્લિયર? તો આ રીતના મિત્રો આપણે જે સમાજશાસ્ત્રમાં છે એ વિશ્વમાં શરૂઆત કોણે કરી, ત્યાંથી શરૂ કરીને ભારતમાં કોણે કોણે એમનું યોગદાન આપ્યું એની ચર્ચા કરી. પછી ગુજરાતમાં કયા કયા સમાજશાસ્ત્રીઓએ એને વિકાસ આપ્યો, વેગ આપ્યો, ક્યાં શરૂઆત થઈ એની ચર્ચા કરી. રેડી? નેક્સ્ટ આપણો ટોપિક છે સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર, કે જે આ બધાનું યોગદાન તો થઈ ગયું, હવે એની ઓવરઓલ સમાજશાસ્ત્રમાં શું છે એની ચર્ચા કરવાની છે, જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.